ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને મારી એક નમ્ર અરજ છે કે પેપર ગયા પછી પેપર સોલ્વ ના કરશો, કારણ કે બીજા દિવસે અથવા તો 2 દિવસ પછી તમારું બીજું પેપર હોય છે. આપણો સમય છે એ પેપર સોલ્વ કરવામાં નથી બગાડવાનો. ઘણા વિદ્યાર્થીઓ મેં જોયા કે આવીને પેપર સોલ્વ કરતા હોય છે, પેપરમાં શું સાચું છે શું ખોટું છે, ત્યાર પછી એમના મિત્રોને પણ ફોન કરતા હોય છે કે કયો પ્રશ્ન સાચો છે કયો ખોટો છે. એટલે કે આપણે આ સમય છે એ વેડફીએ છીએ. જે જતું રહ્યું છે એને ભૂલી જાઓ. તમે જે તૈયારી કરી હતી એ તૈયારી વ્યવસ્થિત કરીને તમે પેપર લખ્યું છે એ બરાબર છે. હવે પછીનું જે બીજું પેપર છે એની તૈયારીમાં લાગી જાઓ. કદાચ તમારે સોલ્વ કરવું જ હોય તો પછી 18 તારીખ પછી કરજો. નિરાતે 18 તારીખ પછી તમારે બધાય વારાફરતી પેપર છે એ સોલ્વ કરવા અને તમને ખબર પડે કે કેટલા માર્ક્સ આવે છે. એટલે મહેરબાની કરી અને અત્યારે આપણે પેપર સોલ્વ કરવામાં સમય નથી બગાડવાનો અને આગલા પેપરની છે એ તૈયારી કરવી. તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર અરજ છે કે આગલા પેપરની બધા જ વિદ્યાર્થીઓએ તૈયારી કરે અને ખોટો સમય પેપર સોલ્વ કરવામાં ન બગાડે.